નમસ્કાર દોસ્તો, વિટોરીના જે વ્યક્તિ ગાળે દઈ ગયા છે મને, બહેન બેટી માની અને બાપ અમારી ગાળે દઈ દે છે, એમને બતાવી દઉં કે પૈસા ઓલરેડી મારી ઘરે આવી ગયા છે, પણ એ લોકોએ મને ગાળ શું કરવા દીધી? અધિકાર છે એમનો ગાળે દેવાનો અધિકાર છે, કોની આલી અધિકાર? આવી રીતે ગાળે કોઈ ડેટાની મહેરબાની કરી. તમે મોટા છો ને, તમારા ઘરના મોટા, તમે કંઈ આ મિલકત મને નથી આલી, બરાબર ને? કાપીને મારી હાથની માનહાનિ કરી છે અને માનહાનિનો હું પીએમ અરજી કરવાનો એમના સામે. કેમ મારે ઘેર આવીને કેમ આ બહેન બેટીની ગાળ કેમ દેડી? નરેશ નરસિંહ, ગાળ દેવાની ઓકાત મરે છે એમ, ગાળ દેતો બી નહીં, મહેરબાની કરજે. આટલી તું મારે ઘેર ને હું તારે ઘેર નહીં, મારું કોઈ લેવડ દેવડ છે પૂરું જો હે. હા, શું થાતે એફઆઈઆરની હું ધમકી આવેલો છે, શોધ્યા તમારી પર હું એફઆઈઆર કરીશ. હા, પીએમ અરજી કરી, માનહાનિનો કેસ ઠોકી તમારી પર, શોધી આવો. સમજ પડી ને? ભાઈ મને એકલી પહેલી વાર એવું નથી થઈ ગયું, તમે કરોડપતિ તો પોતે ગાંડ મરાઈને ભેગા કરો ને ત્યારે ખબર પડે. હા, બરોબર ને? આવી રીતે કોઈને હેરાન નહીં કરવાના, ઘેર આવીને કોઈને ગાળે નહીં દેવાની. મારે મંદિર છે, હું કુદરતની માનનારો છું, હાચું બોલનારો. 600 મહિના સુધી નહીં જડવા દે ને એ જ તમને વાત હાચી લાગે, અને જે માણસ સાચું બોલે ને એ જ તમને જૂઠું લાગે છે. એટલે હું ઓકાતમાં તમે ગાળે દી ગયા. હા, હમણાં પૈસા આલી મેલી છૂટો થઈ જાય, પણ તમારી શું ઓકાત રહેવાની છે? તમે આજ મને સપોર્ટ કરવાની કોશિશ કરી, 16.5 લાખ રૂપિયા પાડી ભીડવું. હલતું એમ કેવું જોઈએ, જાઓ ફરિયાદ કરી દો, હમુ એના મામા છે, હમુ બેઠા જમે ત્યારે લેનારા, એવું કીધું જ તમે. સોરાની ઉંમર 14 વર્ષ છે. કોણ કહેશે કે નહીં પોપસાનો કશ લાગે? 18 વર્ષથી ઉપરની ઉંમર હોય તો પેપ્સાનો કશ લાગે, મને ખબર છે. હું બી ભલભલાને છોડાવનારું કામ કરું છું, હું બી બધા કાયદા કાનૂન જાણું છું. પણ તમે તમારી ઓકાત ભૂલી ગયા ને મને ગાળી દીધી નહીં, એ મોટી મને. હવે તમારા માટે હું આત્મહત્યા કરીશ, ફાંહો ખાઈને તમારે માથે. મારા ઘરનું કંઈ બી ટસફસ થયું નહીં તમારા માથે. અને આ ઇન્ટરનેટ ઉપર બી વાયરલ કરશે આ વિડીયો, છોડું નહીં. હા, વકીલ, જજ અને પોલીસવાળા જે બી કોઈ દેખતા હોય તો આનાની ઓકાત મારે બતાડવી છે એક વખત. સમજ પડી ને? તમે હાડા દાદિયારા થઈને આવું મારી પર માનહાનિ કરી. તમે ઓકાત ભૂલી ગયા ને? તમે તમારા સોરા વખત હું નોકર બને, તમારો ડ્રાઈવર, તમારો હું હોશિયારો છે, પૈસા લીધા છે મેં. વાત લાગે હાસી તો વાતમાં પડવાનું. મારી વાત જુઠ્ઠી લાગતી હોય તે તમારી વાતનો કંઈ દોરો નથી બાંધ્યો મેં. હા, શેટી ગેટ આઉટ. જોઈ બી નહીં, મારે બાયણે નહીં, મારી વાતમાં નહીં, મારા ફોનમાં ફોન બી નહીં કટ્યો. કતવારામાં દલ્લો પલ્લાથી મારીને બેઠો. દલ્લો કોનો ચડાવલો? હે, વિટોડી વાળાને તી ચડાવે દલ્લા? એટલે દલ્લા તું બી ઓકાતમાં રહેજે એમ. તારી જીવન છે ઘણી ગાનમાં લાકડી ખાલી છે મેં. હું છોડતો ને 33 જણા પૂરેલા છે ને તમારે એનું તો વાટ લગાડી. હું દહેજનો કેસ ઠોકી તમારે સામે ફટકાર લગાડી. મારા છોરાની ઉંમર ઓછી છે, પોપસાનો કઈ તમે એમ સમજતા હોય પોપસાનો કઈ લગાડો, કઈ નીકળે તમારથી. એ નિર્દોષ છે અને નાદાનમાં આવે છે આ લોકો. સમજ પડી ને? તો મોટી કેસ વાળીઓ સાનિયા થઈને બીજી રહેજો. હા, તમારી ઓકાત નહીં મળે મને મારી સામે કેસ કરવાની. સીધો પૈયા મારી ઠોકી તમારી પર, દાવો ઠોકી, દાવાનો કેસ ઠોકી. દાવાનો કેસની કલમ હજુ તમને ખબર નથી, શોધી આવો. વિડીયો ઝીંબડામાં વાયરલ કરજો. આ લોકોને ભાનમાં આવવી જોઈએ કે માણસો કેવી રીતે સોદું બનાવે. અહીં ઘરે આવીને મંદિરે આવીને ગાળી દીધા એટલે તમે હું દાદા સમજો છો? તમારા બાના પાલના છે, ઝાડ છે મારી જોડે ખકીરને હાલતું. 28 તારીખે મહિનો પૂરો થાય અને 2 મહિના થઈ ગયા એવી વાતો કરે. કઈના 2 મહિના થઈ ગયા? કોના 2 મહિના થયા? 5 મહિના સુધી નહીં બતાડે ને, વાતો તમને હાચી લાગે. શોધ્યા તે ઓકાતમાં